ઉંમર આવી ગઈ, કાળ ખાઈ જાય, સમય ખાઈ જાય, 6 ઋતુ 2 મહિને એને ખાઈ જાય. શરીરમાં બાળપણ હતું, ખાઈ ગયો કાળ, સમય. જુવાનીને ખાઈ જાય, પ્રૌઢ અવસ્થાને ખાઈ જાય, અને બુઢાપાને ખાઈ જાય. રામ જેવા રામને સરયુ નદીમાં આપઘાત કરવો પડ્યો અને સમય ખાઈ ગયો. સવા 100 વર્ષ જેવી અને અહીંયા હિરણ નદીને કાંઠે કૃષ્ણને બાળી નાખ્યો, સમય ખાઈ ગયો. કોઈ નાશ કોઈ વસ્તુનું થતો નથી, પણ પરિવર્તન પામે છે. મળદું હોય ને બાળી નાખે ને રાખવા રૂપાંતર થાય. ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ, ચેતન પામે નાશ તો કેમાં ભળે તો મહાવીરને, ઈસુને, અલ્લાહને એકો એકને કાળ ખાય, સમય ખાય. કાળીંગાને વારો જગમાં જુલમ કરે, કાળો ખેર તો કરે હે ગુરુ મારા, આ કાળીંગાને વારો જગમાં જુલમ. સમય બળવાન છે, એનો ફેરવવાનો છે ને એથી બળવાન. બધું પરિવર્તન પામે છે, પરિવર્તન શું પામતું નથી. બધું પરિવર્તન પામે છે, પણ પરિવર્તન શું પામતું નથી. જેમાં ફેરફાર છે એમાં ફરિયાદ છે જ, અને જેમાં કોઈ ફરિયાદ નથી એમાં કાંઈ કમ્પ્લેન જ નથી, કાંઈ ફેરફાર જ નથી. ફરિયાદ શું હોય? આત્માની સ્તુતિ આવડતી હોય તો બોલો કોઈ. નકર અહીંયા રાજચંદ્ર બોલે હું આત્મા છું, હું આત્મા છું. વસંત કોકાણી હું આત્મા છું, હું આત્મા છું. આખી માળા જેવી માળા પૂરી થાય ને આવ્યા તો જૈન કે જૈનતર, બીજી જ્ઞાતિનું જૈનતર કહેવાય. જૈન સાતા છે ને તો એ ફલાણીની વાવ બેઠી હતી એને જેડી આવી. હવે ક્યાં હાથમાં ફલાણીની ભાવ માવતર બેઠી હતી એને જેડી જેડી આવી વાત. આટલા કેવા પહેર્યા હોય, બંગડિયું સોનું બોનું વેચી આ તે બની ઠંડીને આવી હોય, વાણિયાની બાયું સમજો તૈયાર થઈ જમવાનો પાસ મેળવો ને તો કે હા મેળવો. બહુ ઓછી ગયો માણસ કે બીજી જ્ઞાતિઓ આવે છે આપણામાં. એક વાત છે, આત્માની સ્તુતિ શું? હું આત્મા છું એ આત્માની સ્તુતિ, એવી કઈ આત્માની સ્તુતિ કાયદેસર આ બોલે છે બ્રહ્માનંદમી, પણ સદગુરુની સ્તુતિ છે આત્માની. વિશ્રામ સાહેબ કોટના સાંગાળી વાળો કે આતમ અકળ કળાયો ન જાવે, આતમ અકળ કળાયો ન જાવે. બીજી વાણીમાં એમ કહે છે કે આતમ વેદ વાણી છે ન્યારા, કોઈ પરખે પરખના હારા, આતમ
વેદ વાણી છે જ્ઞાન. હા. નહીં ડંકો નહીં ઝાલરી, નહીં કોઈ બજાવનહાર, એબ ગેબની કલ્પના, મારા રગરગમાં પ્રેતો રણકાર, અખંડ વાગે આરતી, ગગન ગરજે આરતી, મારા સંતોએ માયના સ્વાદ, ગગન ગરજે આરતી. બે આરતી છે વિશ્રામ ટાઈપની, અને બે આવી આત્માની વાણી આતંકથી ના અંડે પાયા મટી ગયા સર્વે બંદા છે. ગા સર્જન ગુરુ જીવન કા જણા આ તો જ્ઞાની જ્ઞાની પુરુષ. જ્ઞાની પુરુષના ગંદા. પણ આપણી વાત એ છે કે સ્તુતિ એની કઈ અને આ સમય બધી વસ્તુને ખાઈ જાય છે. સમય કોને ખાતો નથી. સમય બડા બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન રોઈતો એ ધનુષ એ બાણ. કાબાના હાથમાં આવવું એના કરતાં આપણા પાણીમાં ગરક થઈ જાય. 16,108 બધી એમાં ગરક થઈ જાય. મારી ગોપીને લઈને હું દ્વારકા જા અને ત્યાં જઈ અને દ્વારકાના યદુકુળમાં ઢંઢેરો પીટાવી લેજે. હાથજીમાં દરિયો માજા મૂકવાનો, સહી સલામત સ્થળે ખસી જાય. જ્યાં હાંભળું બધાએ હવે હાલ એવો દીકરો છે એનું માને એમ હાથીમાં કોઈ ગયું નહીં. અને બધાય તમે જો અંદરો અંદર એવા એવા ચોરા નીકળ્યા. ઓલી ગરિકા નામની માછલી, જાંબુવંતીના દીકરા સામને સ્ત્રીનો વેશ પહેરાયો, ખોટે ખોટા અહીંયા મોસળ બાંધ્યું. તમે ચિકાલગ્ન છો, અમારા ફલાણાની વહુને શું આવશે? તો કે દીકરોય નહીં આવે અને દીકરી નહીં આવે. એને મોસળ એને સાંભળેલું આવે. અને તમારા આખા કોર કુટુંબનો કોઈ વાયસ નાખવાનો નહીં રહ્યો. પ્રશ્ન કેવું નથી, આપણે ઘઈ નાખી બધા, ઘઈ નાખ્યું. એક થાકે બીજો બે, બીજો થાકે ત્રીજો બે, ખવા જ મીંડા. પછી આટલું એક વેઢા જેટલું આટલું શું કરી નાખવાનું નાખી દીધું. ત્યાં ગરિકા નામની માછલી ખાઈ ગઈ. વેરાવળ સોમનાથ ભાલકા તીરથમાં રેકડીમાં માટલા લઈને બેઠતો હતો માછીમાર. ત્યાં પારાથી કીધું એલા 100 ગ્રામ માટલા દીધા. બહુ ભૂખ લાગી એટલે કાચા ખાઈ ગયો. આમ દોડ્યું તેમાંથી ઓલું બટકું નીકળ્યું. આ સરસ છે, મારે 12માં કામ આવે. ઘણી કાઢીને એકલા જ કર્યું અને 12માં ગોઠવું. બાણમાં ગોઠવું અને પછી અહીંયા અંદરો અંદર ખાઈશું હતું ને એમાં એવી રીતના ધારવાળા થોર નીકળ્યા કે કૃષ્ણના પગમાં પાડ્યું. જ્યાં પદ્મો હતું ત્યાં સીધું આવ્યા.
ત્યાં એનું નિધન થઈ ગયું 100 વર્ષ કૃષ્ણ અગ્નિ સંસ્કાર હિરણકરની કાંઠે કર્યો. ત્યાં આખું શરીર બળી ગયું. પૃથ્વીમાં પૃથ્વી વહી ગઈ, જળમાં જળ વહી ગયું, અગ્નિમાં અગ્નિ વહી ગઈ, વાયુમાં વાયુ વહી ગયું, આકાશમાં આકાશ. તોય હૃદય ધબકતું. હૃદય એટલે આકાશ, એ ધબકતું. એ ઓરિસ્સાનો રાજા શંકરના દર્શન કરવા આવ્યો. પ્રસન્ન થઈને રાજા એને સપનામાં કીધેલું કે આ તારે આંખે પાટા બાંધી અને ઓરિસ્સા લઈ જવાનું છે, જ્યાં જગન્નાથજી છે ત્યાં ખાડો છે એમાં રાખી દઈશ. પછી બધી માહિતી મળી જાય. અને અહીંયા અંદરો અંદર કપાળા બધા સોમપાન બ્રાહ્મણને અધિકાર છે પણ બધાય પીવા ખાંડડિયા ક્યાં ક્યાંથી આવ્યું. સોમરસ અંદરો અંદર કપાળા. ગોપીઓ વહી ગઈ પાણીમાં અને ગોપીચંદન આપણે બધા તીરું કરી છે એનું ઘસીની માટીનું ગોપીચંદન થઈ ગયું અને એ આપણે તીરું કર્યું છે. જન્મ એમ કેવો હોય તો શબ્દ લેવો પડે અને મરણ એમ કેવું હોય તો શબ્દ લેવો પડે. શબ્દ બેયને ઓળખાવે. બાપો કે ખબર છે અને ખબર નથી, એ બે ખબર કોને છે? એક ખિસ્સામાંથી કાઢી ચીજ ન દેખાડી, બીજામાંથી કાઢી દેખાડી. તો લાઇટર હતું, આમાં ન દેખાય. શું છે આમાં? અરુણિયા રાનિયા આમાં શું છે? મેં કીધું ખોલો તો કહું. નથી ખબર ને? તો તું તો જ નથી ખબર જ મેં વાવડો. હા હું છું. આમાં તો કોઈ લાઇટર. તો ખબર છે ત્યારે તું છો, નથી ખબર તે તું તો છો. આ તારી વાત છે. જવા દે ખબર છે એ. ખબર નથી એ જવા દે. જો નામ કા પ્રતાપ તુझे યાદ હો કે ના યાદ હો. તને યાદ હોય તો ભલે, તને યાદ ન હોય તો જો નામ કા. ક્યાં જાય એવા ભઈલા?